એ ગાઈસ તો દરેકને મારા જય માતાજી. અને શું કહેવાય કે આપણે હમણાં જે વેરી નાઇસ 7 મોહલ્લાની મિટિંગ પતી ગઈ છે અને હવે યંગસ્ટરના લાગ્યો છું. પણ હમણાં નીતિનના હાલ જોઈએ, હમણાં દુબઈમાં છે અને ત્યાં દુબઈમાં હમણાં ભાઈ થોડી સ્થિતિ ગંભીર થયેલી છે, પણ હોપફુલી સીનો અને એમાં શું કહેવાય કે લેટ્સ સી. નીતિન આવી રહ્યો છે. ઓકે let's see. સો ત્યાં હમણાં શું કે જ્યાં નીતિન છે હમણાં દુબઈમાં હોટલ આપણા ઘરે ત્યાંથી 3 કિલોમીટર દૂર જ છે ને એક મિસાલ પડી છે. સો માય બ્રધર રાઇટ નાઉ ઇઝ પેનિક સ્થિતિ છે. અને બીજા એક આપણો ખાસ ભાઈબંધ છે, ભાઈ જેવો છે આનંદ, એ લોકો ત્યાં છે. તો હોપફુલી લેટ્સ સી ઇફ યુ દે યો વેરી નાઇસ. તો એટલા માટે જ કર્યો તો મારો ફોન ગમે ત્યારે બંધ થઈ જાય, પણ જસ્ટ પ્રેઇંગ ફોર ધેમ. નીતિન ત્યાં છે આપણે શું કહેવાય કે અહીંયા દુબઈમાં, અને હમણાં દુબઈમાં થોડી મિસાઇલ આમ તેમ પડી રહી છે. આમ સો સરપ્રાઈઝ. અને એનાથી થોડોક દૂર જ એક મિસાઇલ પડી છે. તો પ્રે ફોર હિમ કે એવરીથિંગ ગુડ અને શું કહેવાય કે જોડે મેં આનંદને મોકલ્યો છે પાછો, એટલે બી મોર કન્સર્ન. અહીંયા બ્યુટીફુલ છે સાચળ, જોઈ લેજો. શાંતિનું વાતાવરણ છે. મને ખબર નહીં એ પિકઅપ પણ નથી કરી રહ્યો ભાઈ, એટલે ઓકે. તો બધાને મારા જય માતાજી. બીજું તો હું શું કહી શકું. અને જસ્ટ હેપી જય માતાજી પલકભાઈ. એટલે પલકભાઈ પેલા કંઈ નવું અપડેટ આવ્યું છે ગેસ સ્ટેશનનું? નિર્મલભાઈ કંઈ કહેતા હતા, તો જોજો મિટિંગ ગોઠવો પછી ટૂંક સમયમાં. પણ મારી ન્યુયોર્કની ટ્રીપ આવી રહી છે ગાઈસ. તો બિફોર આઈ ગો આઈ વોઝ સેટ અપ ધ યંગસ્ટર ગ્રુપ ફર્સ્ટ. This is just for youngster group. This is just for you see the video, how nothing else. Let me talk to Neil. My phone did say.